નમસ્કાર, કેમ છો મિત્રો? મજામાં? અમારી A to Z દેવ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ટાટ 1 અને ટાટ પાસ કરેલી ઉમેદવારો માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર આવ્યા છે. ગાંધીનગરમાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં આગામી 3 મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરાશે. ટેટ 1 અને ટેટ 2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. માધ્યમિક એટલે કે ધોરણ 9 અને ધોરણ 10ની સરકારી શાળાઓમાં કુલ 500 અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં 3,000 એમ કુલ 3,500 ટાટ સેકન્ડરી પાસ ઉમેદવારોની ભરતી કરાશે. જ્યારે ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ 11 અને ધોરણ 12માં સરકારી શાળાઓમાં 7,500, ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં 3,250 એમ મળીને ટાટ હાયર સેકન્ડરીના કુલ 4,000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે. એટલે કે મિત્રો, ટાટ 1 જે સેકન્ડરી પાસ છે એવા મિત્રો માટે 3,500 જેટલી કાયમી શિક્ષકોની ભરતી થશે અને ટાટ 2 એટલે કે હાયર સેકન્ડરીની જેને ટાટ પાસ છે એવા મિત્રોની 4,000 જેટલી ભરતી છે એ આવવાની છે. આજની તારીખ મિત્રો 19/6/2024ના રોજના આ તાજા સમાચાર છે. તો જે પણ મિત્રો ટાટ પાસ હોય તેવા મિત્રોએ છે અમારી આગળની જે કંઈ સૂચનાઓ અથવા તો નવી અપડેટ જોવા માટે જાણવા માટે અમારી ચેનલને છે એ સબસ્ક્રાઈબ જરૂર કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો. ધન્યવાદ.